નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાર્ષિક પરીક્ષા પૂરી થયા પછી શિપચેટની અંદર પત્રક સી અને પત્રક એપ કેવી રીતના ડાઉનલોડ કરો તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો સૌપ્રથમ પહેલાં મારે ગૂગલ ક્રોમની અંદર જઈને શિપચેટ લખો। શિપચેટ સર્ચ માર્યા પછી જો અહીંયા શિપચેટ લખ્યા પછી તમારે શિપચેટ લાઇટ અથવા તો મોબાઈલની એપ્લિકેશન પર શિપચેટથી તમે પરિણામ પત્રક ડાઉનલોડ કરી શકો છો। તો શિપચેટ લાઇટ એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તેની અંદર અલગ અલગ મેનુ ખુલશે। તેની અંદર જ્ઞાન પરબની અંદર ક્લિક કરવાનું છે। જે આપણે ક્ષમતાની અંદર જે માર્ક્સ નાખ્યા તે આની અંદર આવી જશે। તો એની અંદર હોમ મેનુ પર ક્લિક કરવાનું। હોમ મેનુ પર ક્લિક કર્યા પછી હા અને ના તો હા ઉપર ક્લિક કરવાનું। તો અહીંયા હા ઉપર ક્લિક કર્યા પછી પત્રક સી અને પત્રક એપ અને જેમ ત્યાં તેનું ઓપ્શન આપ્યા છે તો પત્રક સી ની અંદર ક્લિક કરવાનું। પત્રક સી પર ક્લિક કર્યા પછી થોડી પ્રોસેસમાં વાર થશે। 1 થી 8 ધોરણ બતાવશે તો તમે 3 થી 8ના પરિણામ પત્રક આની અંદરથી ડાઉનલોડ કરી શકો છો। તો પત્રક ધોરણ 3 ઉપર હું ક્લિક કરીશ। તો અહીંયા વ્યૂ રિપોર્ટ તેના પર ક્લિક કરવાનું। વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા પરિણામ પત્રક આવી જશે ધોરણ 3નું પત્રક સી। તો જે વાર્ષિક પ્રથમ સત્ર અને બીજા સત્રના માર્ક્સ ઓટોમેટિક આવી જશે। અને જે બ્લેન્ક ખાના છે, જે એબ્સન્ટ છે, તો તેની અંદર તમારે મેન્યુઅલ પૂરી લખી અને પૂર્ણ કરવાનું છે। તો આ રીતે આપણે પત્રક સી તૈયાર થઈ જશે। તમારે રિઝલ્ટ પણ તમારે આની પ્રિન્ટ કાઢી અને તમારા તો તમારે પ્રિન્ટ કાઢી અને તમારા પરિણામ પત્રકની ફાઇલની અંદર મૂકી શકો છો। એ રીતે પાછા હોમ મેનુ ઉપર ક્લિક કરવાનું। આપણે પત્રક એપ કેવી રીતના ડાઉનલોડ કરો તો પત્રક એપ ઉપર ક્લિક કરવાનું છે। તો પત્રક એપ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને પૂછવામાં આવશે વ્યક્તિગત વિદ્યાર્થીઓ પસંદ કરો તો એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કર્યા પછી અહીંયા ધોરણ 1 થી 8ના ઓપ્શન હશે તો ધોરણ આપણે 3ની અંદર આપણે રિઝલ્ટ જોઈશું। તો ધોરણ 3 ઉપર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી પૂછવામાં આવશે કે વ્યક્તિગત કે વિદ્યાર્થીનું નામ। તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થીનું નામ જોઈશું અને પછી વ્યક્તિગત મેનુમાં જઈને પરિણામ ડાઉનલોડ। તો આપણે અહીંયા હું વિદ્યાર્થીનું નામ લખું છું ગોવિંદ, કે જે ધોરણ 3માં ભણે છે। તો ગોવિંદ નામના વિદ્યાર્થીને અહીંયા લખ્યા પછી સર્ચ મારીશું એટલે અહીંયા ગોવિંદ પરમાર એ રીતે આપશે। તે તમારે કન્ફર્મ હોય તો હા આપવાનું, ના હોય તો ના। તો અહીંયા હા વિગત સાચી છે તેના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। એ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવાની છે। તો અહીંયા મેં પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી છે। અહીંયા તમે પીડીએફ ફાઇલ જોઈ શકો છો ડાઉનલોડની અંદર। તેના પર ક્લિક કરી તમે રિઝલ્ટ મેળવી શકો છો। તો અહીંયા પીડીએફ ફાઇલ આવી ગઈ છે, જે શાળા સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક એપ। આ રીતે પ્રગતિ પત્રક તમારા 2025-26નું ગોવિંદ પરમાર નામના વિદ્યાર્થીનો આ રીતે તૈયાર થઈ ગયો છે અને તમે પ્રિન્ટ કાઢી શકો છો A4 સાઇઝની અંદર આગળ પાછળ। તો આ રીતે પણ તમે વિદ્યાર્થીનું નામ સર્ચ માર્યા પછી પણ કરી શકો છો। એ તે બીજી રીતે આપણે જોવું હોય તો હોમ મેનુમાં ક્લિક કરવાનું। તેની પર ક્લિક કર્યા પછી આપણે વિદ્યાર્થીના નામ આપેલા હશે લિસ્ટ, એમાંથી પણ તમે પત્રક એપ ડાઉનલોડ કરી શકો છો। તો અહીંયા વ્યક્તિગત વિદ્યાર્થીઓ એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે ધોરણ 3 ઉપર ક્લિક કરવાનું। આ રીતે 8 ધોરણ સુધી તમે પરિણામ પત્રક ડાઉનલોડ કરી શકો। તો અહીંયા વિદ્યાર્થીઓની યાદી પસંદ કરો તો યાદીમાંથી નામ પસંદ કરવા પર ક્લિક કરવાનું। અહીંયા વિદ્યાર્થીઓના નામ આવી ગયા હશે, તમે ક્લિક કરશો એટલે। તો આની અંદરથી તમારે આખા વર્ગની અંદરથી જે વિદ્યાર્થીનું રિઝલ્ટ ડાઉનલોડ કરવું હોય એના પર ક્લિક કરી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। અહીંયા કન્ફર્મ આપવાનું છે કે હા આ વિદ્યાર્થી છે। આ રીતે તમારી પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તેને તમે ખોલી ઓપન કરી અને તમે જોઈ શકો છો। તો આ રીતે સર્વગ્રાહી પત્રક એપનું મૂલ્યાંકન તમે પ્રિન્ટ કાઢી શકો છો આગળ પાછળ A4 સાઇઝ। તો તમે 2 રીતે એપ પત્રક ડાઉનલોડ કરી શકો છો। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તમને બીજા શૈક્ષણિક લગતા વિડીયો પણ આની અંદર જોવા મળશે।